વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. આપણે અગાઉના દાખલામાં જોયું કે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય. હવે આપણે જોઈશું કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા. જુઓ, પહેલો દાખલો જોઈશું આપણે 17/4. જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય એને મિશ્રમાં ફેરવવો હોય તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ, પણ આપણે શરૂઆત છે બરોબર. તો પહેલો આપણે એને ભાગાકાર કરીને શીખીશું બરોબર. ચાલો, પહેલો દાખલો છે, મેં આમાં રકમો લખેલી છે બરોબર. 17/4. તો શું કરીશું? 17/4 કરીશું. કેટલા કરીશું? 17/4. ચાલો, ભાગાકાર તો આપણને આવડે છે, શીખેલા છે બરોબર, એટલે બહુ હેલું પડશે આપણને. ચાલો, 4 ચોક 4નો ઘડિયો 17 આવતા લગીને બોલીશું. તો 4 ચોક 16 બરોબર. ચાલો, 4 ચોક 16. કેટલા વધ્યા? 1 વધી શેષ બરોબર. હવે આપણે એને અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે બરોબર. તો જે ભાગાકારની જે સંખ્યા હતી ને 4, એ 4 છેદમાં એવા જ રહેશે. ઉપરની સંખ્યા જે પૂર્ણાંક કહેશે તે બાજુ પર આવશે, અને જે નીચે શેષ વધ્યું હોય તે આપણે ઉપર લખી દેવાનું. તો શું વંચાશે? 4 પૂર્ણાંક 1/4 બરોબર. જુઓ, છેદ એવો ને એવો જ રહેશે. 4 ઉપરની જે સંખ્યા છે એ બાજુમાં, કારણ કે આ પૂર્ણ સંખ્યા કહેવાય, અહીં બાજુમાં આવશે, અને આ જે શેષ વધી તે આપણે ઉપર આવશે. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, 22/5. તો શું કરીશું? 22/5 બરોબર, ભાગાકાર કરીશું. ચાલો, 5નો ઘડિયો 20 સુધી બોલવાનો, 22 સુધી. ચાલો, 5 1 5, 5 2 10, 5 તારી 15, 5 ચોક 20, 5 ચોક 20. તો 22ની નીચે 20. ચાલો, 2 વધશે બરોબર. ચાલો, પહેલો શું છેદ એવો લખી દેવાનો. ચાલો, 5 લખી દઈશું. છેદમાં કેટલા છે? 5 એવા ને એવા. ઉપરની સંખ્યા અહીં બાજુમાં પૂર્ણાંકમાં લખીશું, પૂર્ણમાં, અને આ ઉપર આવશે. તો 4 પૂર્ણાંક 2/5 બરોબર. 4 પૂર્ણાંક 2/5. ચાલો, ત્રીજો દાખલો છે 27/7. એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. ચાલો, 7નો ઘડિયો બોલો 27 લગીને. 7 1 7, 7 2 14, 7 21 બરોબર. ચાલો, 27માંથી 21 જાય તો કેટલા વધશે? 6. ચાલો, છેદ પહેલાં લખીશું. છેદ કેટલો છે? ભાગ્યા 7. તો 7 એવા ને એવા લખી દેવાના બરોબર. ચાલો, ઉપર જે 3 છે તે અહીં બાજુમાં આવશે, ને શેષ ઉપર આવશે બરોબર છે. તો 3 પૂર્ણાંક 6/7. ચાલો, ચોથો દાખલો જોઈશું. 37/8. તો 37/8 બરોબર. ચાલો, 8નો ઘડિયો બોલીશું. 8 1 8, 8 2 16, 8 ચોક 32. ચાલો, 32 કરીશું. 37માંથી 32 જાય તો કેટલા રહેશે? 5 બરોબર. ચાલો, હવે જે ભાગ્યાકાર છે તે કઈ આવશે? છેદ. 37/8. તો 8 કોમન એવા ને એવા છેદમાં રહેશે. ચાલો, ઉપરની પૂર્ણ સંખ્યા બાજુમાં આવશે, 5 શેષ વધી તે ઉપર આવશે. તો 4 પૂર્ણાંક 5/8 બરોબર. આ એનો જવાબ થઈ ગયો બરાબર મિત્રો. ચાલો, આપણે આગળનો જોઈશું દાખલો 47/9. ચાલો, 47/9. ચાલો, 9નો ઘડિયો બોલો 45 47 લગીન. તો 9 5 45. 9 છંગ 54 થઈ જાય તો મોટા થઈ જાય તો ચાલે નહીં બરોબર. 47માંથી 7માંથી 5 જાય તો 2, 4માંથી 4 જાય તો 0. ચાલો, છેદ કેવો આવશે? એવો ને એવો. ચાલો, ઉપરની સંખ્યા કઈ આવશે? અહીં આગળ બાજુમાં આવશે, અને શેષ ઉપર. તો 5 પૂર્ણાંક 2/9 બરોબર. ચાલો, બીજો દાખલો જોઈશું. 83/10. તો શું કરીશું? 83/10. ચાલો, 10નો ઘડિયો બોલો 83 લગીન. તો 10 7 70, 10 8 80, 10 9 90 થઈ જશે, મોટી થઈ જશે સંખ્યા. ચાલો, 3માંથી 0 જાય તો 3, 8માંથી 8 જાય તો 0. ચાલો બરોબર. હવે શું લખીશું? પહેલો છેદ લખીશું. છેદ કેટલા છે? ભાગ્યા 10 છે તો એવા ને એવા. ઉપર કેટલા છે? 8. તો અહીં બાજુમાં લખીશું, અને શેષ અહીં આગળ ઉપર લખી દઈશું બરોબર. 8 પૂર્ણાંક 3/10. ચાલો, હવે 7મો દાખલો જોઈશું. 57/12 બરોબર. ચાલો, 12નો ઘડિયો બોલો 57 લગીને. તો 12 5 60, 12 6 72, 12 7 84, ને 12 8 96 બરોબર. 12 8
6નું 12 9 તો 108 થઈ જશે, તો ઉપર વધી જશે. ચાલો 7માંથી 6 જાય તો 1, 9માંથી 9 જાય તો 0. ચાલો બરાબર, છેદ કેટલા આવશે? 12. છેદ ક્યારે ચેન્જ થાય નહીં. ચાલો ઉપરની પૂર્ણ સંખ્યા બાજુમાં, શેષ ઉપર, તો 8.1/12. ચાલો 87/14. ચાલો 14નો ઘડિયો બોલો. 14 પંચા 70, 14 છંગ 84, 14 છંગ 84. ચાલો 3 વધ્યા. 7માંથી 4 જાય તો 3, 8માંથી 8 જાય તો 0. ચાલો હવે જવાબ લખીશું. ભાગ્યામાં જે સંખ્યા છે અહીં છેદમાં છે એ નીચે જ આવશે, બરાબર. ચાલો પૂર્ણ સંખ્યા બાજુમાં ને આ છેદની સંખ્યા ઉપર, તો 6.3/14. ચાલો 79 છેદ ભાગ્યા 15, 15/79, 15 પંચા 75, 15 છક્કે 90 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 9માંથી 5 જાય તો 4, 7માંથી 7 જાય તો 0. ચાલો હવે મિશ્ર પૂર્ણાંકમાં લખીશું 15 છેદમાં એવા ને એવા. ચાલો આવું પૂર્ણાંક સંખ્યા 5, શેષ કેટલી વધી? 4, તો 5.4/15, બરાબર. આ એનો જવાબ. ચાલો એક દાખલો છેલ્લો 10મો રહ્યો. ચાલો 99/16, તો શું કરીશું? 99 ભાગ્યા 16, 16 પંચા 80, 16 છંગ 96. ચાલો 3 વધ્યા. ચાલો એના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવા છે. ભાગાકારમાં જે સંખ્યા છે છેદમાં તે એવી ને એવી આવશે. ઉપરની સંખ્યા અહીં બાજુમાં આવશે અને આ 3 ઉપર આવશે, તો 6.3/16. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી સહુલિયત માટે વિડીયો બનાવ્યો છે.